મકર સંક્રાંતિના દિવસે આ એક ભૂલ પૈસા અટકાવી દે છે। ઘણા લોકોને આ વાત અતિશય લાગશે, પરંતુ શાસ્ત્રો અને અનુભવ બંને કહે છે કે મકર સંક્રાંતિનો દિવસ સામાન્ય દિવસ નથી। આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્તરાયણની શરૂઆત થાય છે। ઉત્તરાયણને શુભ સમય માનવામાં આવે છે કારણ કે આ સમય પ્રકાશ, સકારાત્મકતા અને નવી શરૂઆતનું પ્રતીક છે। આવા દિવસે માણસ જે કરે છે, જે વિચારે છે અને જે રીતે વર્તે છે તેની અસર લાંબા સમય સુધી રહે છે, ખાસ કરીને આર્થિક સ્થિતિ પર। મકર સંક્રાંતિના દિવસે પૈસા અટકાવી દેતી સૌથી મોટી ભૂલ છે દાન ન કરવું અથવા મનમાં કંજૂસી રાખવી। ઘણા લોકો માને છે કે પૈસા બચાવવું એ સમજદારી છે, પરંતુ શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિના દિવસે પૈસા બચાવવાની નહીં પરંતુ વહેંચવાની ભાવના રાખવી જોઈએ। આ દિવસે જો માણસ માત્ર પોતાના વિશે જ વિચારે છે અને જરૂરિયાતમંદને કંઈ આપતો નથી, તો તે અજાણતા ધનના પ્રવાહને રોકી દે છે। પૈસા માત્ર આવકથી નથી વધતા, પરંતુ આવક અને આપવાની ભાવના વચ્ચે સંતુલન હોવું જરૂરી છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે કરેલું દાન આખા વર્ષના ધનયોગને અસર કરે છે। ખાસ કરીને તિલ અને ગોળનું દાન આ દિવસે ખૂબ મહત્વનું માનવામાં આવે છે। તિલ શનિ સાથે જોડાયેલો છે અને ગોળ સૂર્યની ઉર્જાનું પ્રતીક છે। જો આ દિવસે તિલ ગોળનું દાન ન કરવામાં આવે તો શનિની અડચણ અને સૂર્યની કૃપા બંને અધૂરી રહી જાય છે। એનું પરિણામ એ થાય છે કે માણસ મહેનત તો કરે છે, પરંતુ પૈસા અટકતા રહે છે, હાથમાં ટકતા નથી અથવા અચાનક ખર્ચમાં વહી જાય છે। ઘણા લોકો કહે છે કે અમે આખું વર્ષ દાન કરીએ છીએ તો એક દિવસ ન કરીએ તો શું ફરક પડે? પરંતુ મકર સંક્રાંતિ એવો દિવસ છે જે આખા વર્ષનો આધાર બને છે। જેમ વર્ષનો પહેલો દિવસ આખું વર્ષ બતાવે છે, તેમ મકર સંક્રાંતિ આખા વર્ષના આર્થિક પ્રવાહનું પ્રતીક છે। જો આ દિવસે આપવાની ભાવના ન હોય, તો વર્ષ દરમિયાન પૈસા આવવા છતાં સંતોષ નહીં મળે। આ ભૂલનો બીજો ભાગ એ છે કે લોકો મકર સંક્રાંતિના દિવસે કોઈને ના પાડે છે। જો કોઈ જરૂરિયાતમંદ મદદ માટે આવે અને તમે ક્ષમતા હોવા છતાં તેને ખાલી હાથે પાછો મોકલો, તો એ પણ ધન અટકવાનું કારણ બની શકે છે। શાસ્ત્ર કહે છે કે આ દિવસે કોઈને નિરાશ ન કરવો જોઈએ। મદદ મોટી હોવી જરૂરી નથી, ભાવના શુદ્ધ હોવી જરૂરી છે। થોડું અન્નદાન, થોડું દાન કે મીઠો શબ્દ પણ આ દિવસે બહુ મહત્વ ધરાવે છે। મકર સંક્રાંતિના દિવસે પૈસા અટકવાનું બીજું કારણ છે ઘરમાં નકારાત્મક વાતાવરણ। જો આ દિવસે ઘરમાં ઝઘડો થાય, કડવા શબ્દો બોલાય અથવા સતત ફરિયાદ કરવામાં આવે, તો એ પણ ધનયોગને અસર કરે છે। પૈસા શાંતિ અને સકારાત્મકતા તરફ ખેંચાય છે। જ્યાં સતત અસંતોષ અને ગુસ્સો હોય ત્યાં પૈસા આવતા અચકાય છે। એટલા માટે મકર સંક્રાંતિના દિવસે મન શાંત રાખવું, સંતોષ રાખવો અને જે છે તેના માટે આભાર માનવો ખૂબ જરૂરી છે। આ દિવસે એક વધુ સામાન્ય ભૂલ લોકો કરે છે, તે છે સૂર્યને અવગણવી। સૂર્ય ધન, આત્મવિશ્વાસ અને જીવનશક્તિનો કારક છે। જો મકર સંક્રાંતિના દિવસે સૂર્યોદય પછી પણ માણસ સૂતો રહે છે, સૂર્યને જળ અર્પણ કરતો નથી અથવા સૂર્ય પ્રત્યે આદરભાવ નથી રાખતો, તો ધનયોગ નબળો પડે છે। ઘણી વખત લોકો કહે છે કે અમે રોજ કામ કરીએ છીએ, પૂજા કરવાથી શું થશે? પરંતુ સૂર્યને જળ અર્પણ કરવું માત્ર ધાર્મિક ક્રિયા નથી, એ શિસ્ત અને નિયમિતતાનું પ્રતીક છે, જે ધન કમાવા માટે જરૂરી છે। ઘરની ગંદકી પણ પૈસા અટકાવતી મોટી ભૂલ છે, ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે। જો આ દિવસે ઘર ગંદુ હોય, મુખ્ય દરવાજા પાસે અવ્યવસ્થા હોય અથવા પૂજાઘર અવગણેલું હોય, તો તે ધનની આવકને અવરોધે છે।
વાસ્તુશાસ્ત્ર મુજબ ધન મુખ્ય દરવાજા દ્વારા પ્રવેશ કરે છે. જો દરવાજા પાસે ગંદકી હોય તો ધન અંદર આવવાને બદલે પાછું વળી જાય છે. એટલા માટે મકર સંક્રાંતિના દિવસે ઘરની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આ બધાની સાથે સૌથી મહત્વની વાત છે મનની સ્થિતિ. જો મકર સંક્રાંતિના દિવસે માણસ સતત નકારાત્મક વિચારો કરે છે, જેમ કે પૈસા નથી, કંઈ નહીં થાય, નસીબ ખરાબ છે, તો એ વિચારો આખા વર્ષ સુધી અસર કરે છે. શબ્દ અને વિચાર બંને ઉર્જા છે. આ દિવસે બોલેલા અને વિચારેલા શબ્દો વર્ષભરનું વલણ બનાવી દે છે. એટલા માટે આ દિવસે મનમાં આશા, વિશ્વાસ અને સકારાત્મકતા રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે ઈચ્છો કે મકર સંક્રાંતિ પછી પૈસા અટકવા નહીં પરંતુ વહેતા રહે, તો આ દિવસે ઓછામાં ઓછું એક નાનું દાન જરૂર કરો. તિલ ગોળ હોય, અન્ન હોય, કપડાં હોય અથવા માત્ર કોઈ ભૂખ્યા માણસને ભોજન આપવું હોય, ભાવના શુદ્ધ હોવી જોઈએ. સાથે જ સૂર્યને જળ અર્પણ કરો, ઘરમાં શાંતિ રાખો, ગંદકી દૂર કરો અને ખોટી ફરિયાદો ટાળો. આ નાની નાની બાબતો મળીને આખા વર્ષનું ધનયોગ મજબૂત બનાવે છે. મકર સંક્રાંતિ આપણને શીખવે છે કે પૈસા માત્ર કમાવાથી નથી આવતા, પરંતુ યોગ્ય સમયે યોગ્ય રીતે વહેંચવાથી પણ આવે છે. જો આ એક ભૂલ, એટલે કે દાન ન કરવું અને કંજૂસી રાખવી, તમે ટાળી લેશો, તો પૈસાનો રસ્તો આપમેળે ખુલવા લાગશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વાત તમારા પરિવારજનો સાથે શેર કરો, જેથી વધુ લોકો મકર સંક્રાંતિના દિવસે થતી આ મોટી ભૂલથી બચી શકે.